અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં મારામારીની ઘટના બની છે। તો અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં મારામારી થઈ છે। હોસ્પિટલમાં દર્દીના સગાએ સ્ટાફ સાથે મારામારી કરી સારવાર માટે આવેલ મહિલાને સારવાર ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં સારવાર ન મળતા દર્દીનું મોત થયાનો પરિજનોએ આરોપ લગાવ્યો। તો દર્દીનું મોત થતા પરિવારના સભ્યોએ સ્ટાફ સાથે મારામારી કરી હતી। તો મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હોસ્પિટલમાં દર્દીના સગાએ સ્ટાફ સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું। તો સારવાર માટે આવેલા મહિલાને સારવાર ન મળ્યાનો પણ ગંભીર આક્ષેપ પરિવારે કર્યો છે। તો દર્દીનું મોત થતા પરિવારના સભ્યોએ સ્ટાફ સાથે મારામારી કરી હતી, જેમાં અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં મારામારીની ઘટના બની છે। સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। હોસ્પિટલમાં દર્દીના સગાએ સ્ટાફ સાથે મારામારી કરી હતી, જેમાં સારવાર માટે આવેલા મહિલાને સારવાર ન મળ્યાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। સારવાર ન મળતા દર્દીનું મોત થયાનો પરિવારે આરોપ લગાવ્યો। તો દર્દીનું મોત થતા પરિવારના સભ્યોએ સ્ટાફ સાથે મારામારી કરી હતી। તો ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે હોસ્પિટલ પર। મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હોસ્પિટલના દર્દીના સગાએ સ્ટાફ સાથે મારામારી કરી સારવાર માટે આવેલા મહિલાને સારવાર ન મળ્યાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સારવાર ન મળતા દર્દીનું મોત થયાનો પરિવારે ગંભીર આરોપ લગાવ્યો છે। તો દર્દીનું મોત થતા પરિવારના સભ્યોએ સ્ટાફ સાથે મારામારી કરી હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં મારામારીની ઘટના। તો હોસ્પિટલમાં જ દર્દીના સગાએ સ્ટાફ સાથે મારામારી કરી સારવાર માટે આવેલા મહિલાને સારવાર ન મળ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે।